नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા સહિત અને પંડિત જયચંદજી છાબડાના ભાવાસ અને ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગાથા 177 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. લોક ભાવનાનું સ્વરૂપ ચાલે છે. તો ગાથા 178 થી આજે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. લોક અનુપ્રેક્ષા ગાથા 178. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. જીવઃ જ્ઞાન સ્વભાવઃ યથા અગ્નિઃ ઉષ્ણઃ સ્વભાવેન અર્થાંતરભૂતેન હિ જ્ઞાનેન સ ભવેત જ્ઞાની. ગાથાના અર્થમાં કહે છે કે જેમ અગ્નિ સ્વભાવથી જ ઉષ્ણ છે તેમ જીવ છે. જેમ અગ્નિ સ્વભાવથી જ ઉષ્ણ છે, અગ્નિનો સ્વભાવ કઈ ઠંડો તો ન હોય, શીતળ તો ન હોય, ઉષ્ણ જ હોય. એટલે કહે છે કે અગ્નિ સ્વભાવથી જ ઉષ્ણ છે તેમ જીવ છે. એટલે શું? તો કહે છે કે તે જ્ઞાન સ્વભાવ છે. સ્વભાવથી એ જ્ઞાન સ્વભાવ છે. તેથી અર્થાંતરભૂત એટલે પોતાથી જુદા પ્રદેશ રૂપ જ્ઞાનથી જ્ઞાની નથી. સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. અગ્નિનો સ્વભાવ જ ઉષ્ણ છે અને એવી રીતે આત્માનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. હવે જ્યારે જ્ઞાન સ્વભાવ છે તો પછી કહે છે કે તેથી જુદા અર્થાંતરભૂત એટલે પોતાથી જુદા પ્રદેશ રૂપ જ્ઞાનથી જ્ઞાની નથી. જ્ઞાનીના અને જ્ઞાનના પ્રદેશ જુદા એમ નથી. ભાવાર્થમાં કહે છે કે નૈયાયિક આદિ છે તેઓ જીવનો અને જ્ઞાનનો પ્રદેશ ભેદ માની કહે છે કે આત્માથી જ્ઞાન ભિન્ન છે. નૈયાયિક આદિ બીજા પણ મતવાળા છે બધા, જે અન્ય મતમાં કેટલાક એમ કહે છે કે આત્માથી જ્ઞાન ભિન્ન છે, જુદું છે અને તે સમવાય તથા સંસર્ગથી એક થયું છે. તેથી તેને જ્ઞાની કહીએ છીએ. જ્ઞાન છે માટે આપણે જ્ઞાની કહીએ છીએ, પણ જ્ઞાન જુદું છે એમ એમનું કહેવું છે. સંસર્ગથી એક થયું, સમવાય તથા સંસર્ગથી એક થયું. જેમ આપણે કોઈ માણસ પાસે લાકડી હોય તો આપણે એમ કે લાકડી વાળો માણસ, એ સમવાય થયો એની પાસે છે એટલે. તો એવી રીતે એ લોકો માને છે. કોણ? નૈયાયિક માને છે કે આત્માથી જ્ઞાન તો જુદું છે પણ સમવાયથી એક છે, તેથી એને જ્ઞાની કહીએ. એની પાસે જ્ઞાન છે તો એને કહીએ કે જ્ઞાની કહીએ છીએ. બીજું ઉદાહરણ, જેમ ધનથી ધનવાન કહીએ છીએ તેમ. જેની પાસે ધન છે એને આપણે ધનવાન કહીએ, નથી એને નથી કહેતા. લાકડી જેની પાસે છે એને લાકડી વાળો કહીએ, નથી એને લાકડી વાળો નથી કહેતા. તો એ સમવાયથી એ વસ્તુ છે એની પાસે એનો સંસર્ગ છે, એને કારણે એને એ રીતે કહીએ છીએ. એટલે એ રીતે જ્ઞાન છે એટલે જ્ઞાની કહેવાય, પણ જ્ઞાન અને જ્ઞાની બે જુદા. જેમ પેલો માણસ અને લાકડી જુદા, જેમ ધન અને ધનવાન જુદા, એવી રીતે છે. આવી માન્યતા નૈયાયિક અને બીજા પણ મતમાં છે. પણ અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ આ વાત તારી બરાબર નથી. આમ માનવું તે અસત્ય છે, જુઠ્ઠું છે, બરાબર નથી.
જીનેશ્વર ભગવાનની વાણીમાં જેમ પરમ સત્ય પ્રકાશ્યું છે એમ નથી. આ માનવું તે અસત્ય છે. આત્મા અને જ્ઞાનને અગ્નિ અને ઉષ્ણતામાં જેવો અભેદ ભાવ છે તેવો તાદાત્મ ભાવ છે. બંનેમાં અગ્નિ અને ઉષ્ણતામાં ભેદ નથી, એટલે અભેદ ભાવ છે. અગ્નિ છે તો ઉષ્ણતા છે. અગ્નિ છે એ સ્વભાવથી ઉષ્ણ છે. તો એવી રીતે આત્મા છે એ સ્વભાવથી જ્ઞાન સ્વભાવી છે. અહીંયા તો શબ્દ મૂક્યો છે કે તાદાત્મ સંબંધ, તેવો સંબંધ છે, તાદાત્મપણું છે. અને એને વધારે આગળ સ્પષ્ટ કરતા 179મી ગાથામાં કહે છે કે હવે ગુણ ગુણીને ભિન્ન માનવામાં દૂષણ દર્શાવે છે. ગુણી ભગવાન આત્મા અને જ્ઞાન એનો ગુણ, એમ મૂળ તો વાત આવી ને. અને એ જ્ઞાન એનાથી જુદું નથી. એ વાત જયારે આપણને 178મી ગાથામાં સમજાઈ તો હવે એ જ વાતને વધારે લે છે અને એમાં બધા ગુણને માટે આવી જાય એવું વિધાન કરવામાં આવ્યું છે. ગુણ અને ગુણી, આ તો જ્ઞાન ગુણની વાત કરી, પણ બીજા ગુણને માટે પણ એમ જ છે કે જે ગુણી છે, ગુણી એટલે જે ગુણોને ધારી રાખે છે તે ગુણી, જેમાં ગુણો રહ્યા છે એને ગુણી કહેવાય. તો કે છે કે હવે ગુણ ગુણીને ભિન્ન માનવામાં દૂષણ દર્શાવે છે. એમાં તો દોષ આવે છે. જો જુદા માનવા જઈએ તો દોષ આવે. તો ગાથા 179 સંસ્કૃતમાં આ રીતે છે. યદિ જીવતઃ ભિન્નમ સર્વ પ્રકારેણ ભવતિ તત જ્ઞાનમ ગુણ ગુણી ભાવઃ ચ તદા દુરેણ પ્રણશ્યતે દ્વયો. એનો અર્થ છે કે જો જીવથી જ્ઞાન સર્વથા ભિન્ન જ માની લઈએ, આપણે જો જીવથી જ્ઞાનને સર્વથા જ ભિન્ન માનીએ, ભિન્ન જ માનીએ, બસ બીજી રીત નહીં, એક જ રીત, જીવથી જ્ઞાન સર્વથા ભિન્ન જ માનીએ તો તે બંનેમાં ગુણ ગુણી ભાવ દૂરથી જ અત્યંત નાશ પામે છે. સર્વથા ભિન્ન થયો તો પછી એ બંને વચ્ચે ગુણ ગુણી ભાવ ક્યાં રહ્યો? એ ગુણીનો એ ગુણ છે એવી વાત ક્યાં રહી? કેમ ન રહી એ વાતને સમજાવી છે અહીંયા. જો જીવથી જ્ઞાન સર્વથા ભિન્ન જ માનીએ તો તે બંનેમાં ગુણ ગુણી ભાવ દૂરથી જ અત્યંત નાશ પામે છે. તો પછી એ ગુણ જ એનો નથી રહેતો. કેવી રીતે? તો કે છે, સમજાવે છે, અર્થ કરીને સમજાવે છે કે અર્થાત આ જીવ દ્રવ્ય એ ગુણી છે અને જ્ઞાન તેનો ગુણ છે એવો ભાવ ઠરશે નહીં. એ ભાવ જ રહેતો નથી. પછી એ ભાવ જ રહેતો નથી. અને આ વાત કરી એટલે હવે કોઈ પૂછે છે કે ગુણ અને ગુણીના ભેદ વિના બે નામ કેમ કહેવાય? એટલે બે નામ જુદા છે તો પછી ભેદ છે જ. અને પછી એનું સમાધાન 180મી ગાથામાં કરવામાં આવે છે. તો એમાં કહે છે ગાથાની અંદર કે જીવસ્ય અપી જ્ઞાનસ્ય અપી ગુણ ગુણી ભાવેન ક્રિયતે ભેદ યત જાનાતિ તત જ્ઞાનમ એવં ભેદ કથમ ભવતિ. પેલું એમ કહ્યું કે જો ભાઈ તમે એને એમ જુદા માનવા જશો તો પછી એ ગુણ ગુણી એવો કોઈ સંબંધ જ નહીં રહે. ગુણી એટલે ગુણોને ધારી નાખનાર, અને પેલો ગુણ તો એવી વાત જ પછી તો રહેશે નહીં. એમ અહીંયા 179મી ગાથામાં કહ્યું. જો સર્વથા ભિન્ન માનવામાં આવશે તો આ જીવ દ્રવ્ય છે તે ગુણી છે અને જ્ઞાન તેનો ગુણ છે, એવો ભાવ રહેશે નહીં, એવો ભાવ ઠરશે નહીં. તો પછી એમાં પેલાને પ્રશ્ન થયો કે તો પછી નામ તો જુદા આપ્યા છે, જ્ઞાન અને જીવ એમ જુદા આપ્યા છે, ગુણ અને ગુણી એવો ભેદ તો કરવામાં આવે છે, તો બે નામ જુદા કેમ આપ્યા? જુદા ન હતા તો પછી જુદા નામ કેમ આપ્યા? એવો પ્રશ્ન કર્યો. ગુણ અને ગુણી ના ભેદ વિના બે નામ કેમ કહેવાય? અને એના સમાધાન રૂપે 180મી ગાથા કહી. એનો અર્થ છે કે જીવ અને જ્ઞાનમાં ગુણ ગુણી ભાવથી
કથનચિત ભેદ કરવામાં આવે છે. કથનચિત એટલે કોઈ અપેક્ષા. શું ભેદ કરવામાં આવે કથનચિત? તો કે સંજ્ઞા જુદી, નામ જુદા. પેલાનું નામ ગુણી અને આ ગુણ, એટલે પેલાનું નામ જ્ઞાન અને આનું નામ જીવ. એમ સંજ્ઞા જુદી અને એ પ્રમાણે ઘણા ગુણ હોય. તો દરેક ગુણ જે છે એનું નામ જે છે એ પેલા ગુણીના નામથી જુદું હોય છે. જીવ દ્રવ્ય કહીએ અને ગુણ કહીએ તો જ્ઞાન કહીએ, દર્શન કહીએ, શાંતિ કહીએ, સુખ કહીએ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા બધું કહીએ. તો ભેદ નામથી તો ભેદ પડ્યો, પણ એ બધા ગુણો જે છે એના સમૂહ રૂપ તો દ્રવ્ય છે ને, જે ગુણી છે ને એનો સમૂહ છે એ જ ગુણી છે. એટલે એમાં ભેદ એમ નથી પડતો. તો પહેલી વાત એ સમજાવે છે કે જીવ અને જ્ઞાનમાં ગુણ ગુણી ભાવથી કથનચિત ભેદ કરવામાં આવે છે. એમ ન હોય તો જે જાણે તે જ આત્માનું જ્ઞાન છે એવો ભેદ કેમ હોય? એટલે જે જાણે છે તે જ આત્માનું જ્ઞાન છે એમ જયારે ભેદ કરવામાં આવ્યો તો એટલે ભેદ તો છે, ના નથી. અને આપણે જે રીતે સમજીએ છીએ કે સંજ્ઞા ભેદ પણ છે, એવો ભેદ છે. એટલે અહીંયા તો ભેદ છે એમ પેલા લે છે, પણ પછી આગળ એની વધારે સ્પષ્ટતા લેશે. તો અહીંયા ભાવાર્થમાં એવી રીતે લે છે કે જો સર્વથા ભેદ હોય તો જાણે તે જ્ઞાન છે એવો અભેદ કેમ કહેવાય? ભેદ છે, પણ જો સર્વથા ભેદ હોય તો જાણે તે જ્ઞાન છે એવો અભેદ કેમ કહેવાય? માટે કથનચિત કોઈ અપેક્ષાથી ગુણ ગુણી ભાવથી ભેદ કહેવામાં આવે છે, કોઈ અપેક્ષાથી, પરંતુ એમાં આપણે સંજ્ઞા ભેદ લઈએ છીએ તો એમ કહેવાય. અને ગુણીની અંદર તો બીજા ગુણ પણ છે ને, એટલે એ રીતે એને જુદું કહી શકીએ. પણ છતાંય પ્રદેશ અપેક્ષાએ તો આખું ગુણી, આખું જે દ્રવ્ય જે છે એની અંદર દરેક ગુણ રહ્યો છે. કોઈ એવો ભાગ નથી ગુણીનો, દ્રવ્યનો, જીવનો કે જેમાં કોઈ ગુણ ન હોય. દરેક ભાગની અંદર, આખાની અંદર એ ગુણ રહ્યો છે. એટલે પ્રદેશ તો એ જ છે, દરેક ગુણ એવી જ રીતે છે. અહીંયા કહે છે કે જો સર્વથા ભેદ હોય તો જાણે તે જ્ઞાન છે એવો અભેદ કેમ કહેવાય? માટે કથનચિત ગુણ ગુણી ભાવથી ભેદ કહેવામાં આવે છે, પરંતુ તેમાં પ્રદેશ ભેદ નથી, એ જ પ્રદેશ છે. ગુણના પ્રદેશ અને ગુણીના પ્રદેશ જુદા નથી. અરે અનંત ગુણ રહ્યા છતાં પણ એવું નથી કે અમુક પ્રદેશમાં અમુક ગુણ ને અમુક પ્રદેશમાં અમુક ગુણ, એવું નથી. અસંખ્ય પ્રદેશ જીવના છે, એમાં દરેકની અંદર, દરેક પ્રદેશની અંદર અનંત ગુણ છે. એટલે પ્રદેશ ભેદ નથી. કોઈ પણ ગુણને વિચાર કરીએ તો એ આખા દ્રવ્યમાં વ્યાપે છે, જીવ દ્રવ્યમાં આખામાં વ્યાપીને રહ્યો છે દરેક ગુણ. એટલે પ્રદેશ ભેદ નથી. એ પ્રમાણે કોઈ અન્યમતી ગુણ ગુણીમાં સર્વથા ભેદ માની જીવ અને જ્ઞાનને સર્વથા અર્થાંતર ભેદ માને છે તેના મતને નિષેધો. એટલે આ રીતે પ્રદેશ ભેદ નથી એમ સમજાવી અને પેલા અન્ય મતમાં જે માને છે સર્વથા ભેદ જે માને છે તો એ સર્વથા ભેદનું નિરાકરણ કર્યું. અર્થાંતર ભેદ એટલે પદાર્થ ભિન્નતા રૂપ ભેદ માને છે. અર્થાંતર ભેદ એટલે બે પદાર્થ જુદા, એવી રીતે જે માને છે જીવ અને જ્ઞાન જુદા, તો એ એમનો મત જે છે એનું અહીંયા ખંડન કર્યું. હવે ચાર્વાક મતી જ્ઞાનને પૃથ્વી આદિનો વિકાર માને છે તો એનો નિષેધ કરવામાં આવે છે. એ ગાથા આપણે 181 ગાથા આપણે પછી લઈએ. એ પહેલા આપણે આ 178, 179, 180 એ બધી ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ બહુ મહત્વની વાત, પ્રયોજનભૂત વાત જે સમજાવી છે એ આપણે શાંતિથી સમજીએ અને એ એક એક વાતને આપણે પોતામાં ઉતારતા જઈએ અને એમ જ પોતાના સ્વરૂપની દ્રઢતા થશે. ગાથા 178 નો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ સમજાવે છે અર્થમાં એ વાત આવીને કે જેમ અગ્નિ સ્વભાવથી જ ઉષ્ણ છે તેમ જીવ છે તે જ્ઞાન સ્વભાવ છે. તેથી અર્થાંતરભૂત એટલે પોતાથી જુદા પ્રદેશ રૂપ
જ્ઞાનથી જ્ઞાની નથી. આ પહેલી વાત. સ્વભાવથી જ એ જ્ઞાન સ્વભાવી છે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે તો જીવનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે. ભૂતાથી જુદા પ્રદેશ રૂપ પણ નથી, એ જ એના પ્રદેશ છે. અગ્નિના અને ઉષ્ણતાના પ્રદેશ જુદા છે ના. તો એવી જ રીતે આત્માના અને જ્ઞાનના પ્રદેશ પણ જુદા નથી. ગુરુદેવ સમજાવે છે કે જીવ પોતે જ જ્ઞાન છે. જીવ પોતે જ જ્ઞાન છે. હું જ્ઞાન છું, હું જ્ઞાન છું. આપણે એના ઉપરથી આખો સ્વાધ્યાય એ રીતે લેવાનો છે, જે એમ નિર્ણય કરતા જવાનું છે. ગુરુદેવના એક એક વચનને પોતાની પર ઉતારવાના છે. કેમ કે આ તો જ્ઞાનની વાત છે. જ્ઞાનની વાત છે એટલે બીજાની વાત છે, બીજાના જ્ઞાનની વાત છે ના, પોતાના જ્ઞાનની વાત છે. ને આવા જયારે સ્વાધ્યાય ચાલતા હોય ત્યારે જ વાતને બરાબર સમજવાની કે એ જે વાત ચાલી રહી છે મારી છે, અને એ જ વખતે પોતાની ઉપર ઉતારી દેવામાં આવે તો દ્રઢતા થઈ જાય, પોતાની સાચી ઓળખ થઈ જાય. જીવ પોતે જ જ્ઞાન છે એટલે કે હું પોતે જ જ્ઞાન છું. જ્ઞાન અને હું જુદા નથી. જ્ઞાન તેનો, અહીંયા કહ્યું જીવનો, કહ્યું ને જીવની વાત ચાલે છે એટલે કે જ્ઞાન તેનો સ્વયં સિદ્ધ સ્વભાવ છે. જ્ઞાન જીવનો સ્વયં સિદ્ધ સ્વભાવ છે એટલે કે જ્ઞાન મારો સ્વયં સિદ્ધ સ્વભાવ છે. શરીર આદિ કે રાગ આદિ તે જીવનો સ્વભાવ નથી. શરીર કે રાગ આદિ એ મારો સ્વભાવ નથી. હું જીવ છું અને હું જ જ્ઞાન છું અને એ મારો સ્વયં સિદ્ધ સ્વભાવ છે. પણ આ શરીર કે રાગ આદિ એ મારો સ્વભાવ નથી. આ ગુરુદેવની વાતને જયારે આપણે આ રીતે પોતાની ઉપર ઉતારીએ તો પછી ધ્યાન કરવું કેટલું સહેલું થઈ જાય છે. આ જ વાતને રાખીએ તો ગુરુદેવ અહીંયા વધારે સમજાવે છે કે પણ જ્ઞાન જીવનો સહજ સ્વભાવ છે. રાગાદિ શરીર આદિ જીવનો સ્વભાવ નથી, પણ જ્ઞાન એ જીવનો સહજ સ્વભાવ છે. એટલે કોઈ પણ બહારના કારણે જ્ઞાન થાય એ વાત રહેતી નથી. સહજ સ્વભાવ છે તો બહારથી ક્યાંથી આવે? ને બહારને કારણે જ્ઞાન થાય એ વાત કેવી રીતે બને? જો સહજ સ્વભાવ છે તો એને પરની અપેક્ષા હોય નહીં, પરને કારણે એને જ્ઞાન થાય એ વાત રહેતી જ નથી. સહજ સ્વભાવ છે, જ્ઞાન પરિણમી જ રહ્યું છે. એમાં સામે બધા જ્ઞેયો છે કે નથી કે એની સાથે એને શું સંબંધ છે? જ્ઞાન તો પરિણમી રહ્યું છે. સહજ સ્વભાવ છે તો જ્ઞાન 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 થયા કરે છે. તો જ્ઞાનની દરેક સમયની પર્યાય થયા કરે છે. અને એ પર્યાયમાં જ્ઞાનની જે પર્યાય જે થઈ રહી છે એની અંદર જ્ઞેય તરીકે બધા જ્ઞેયો ઝળકે. અહીંયા કે છે એટલે કોઈ પણ બહારના કારણે જ્ઞાન થાય એ વાત રહેતી નથી, કેમ કે એનો સહજ સ્વભાવ છે. અસંખ્ય પ્રદેશી જ્ઞાન મૂર્તિ આત્મા છે, તે પોતે જ જ્ઞાન સ્વભાવી છે. મારા અસંખ્ય પ્રદેશ એવો હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, જ્ઞાન મૂર્તિ આત્મા છું. તેના સ્વભાવથી જ જ્ઞાન થાય છે. જ્ઞાન મારો સ્વભાવ છે. પરની અપેક્ષા વિના મારા જ્ઞાન સ્વભાવનું પરિણમન સતત થઈ રહ્યું છે. એ સહજ છે, સ્વયં સિદ્ધ છે. અસંખ્ય પ્રદેશી જ્ઞાન મૂર્તિ આત્મા છે, તે પોતે જ જ્ઞાન સ્વભાવી છે. તેના સ્વભાવથી જ જ્ઞાન થાય છે. જ્ઞાનના પ્રદેશો જીવથી જુદા નથી. જ્ઞાનના પ્રદેશો મારાથી જુદા નથી. ભિન્ન વસ્તુભૂત જ્ઞાન વડે આત્મા જ્ઞાની થાય છે એમ નથી. જ્ઞાન વડે જ્ઞાની થાય, લાકડી વડે લાકડી વાળો કહેવાય, ધન વડે ધન વાળો કહેવાય, એવી વાત નથી. એવી વાત નથી. ત્યાં તો બે જુદા જ છે. લાકડી જુદી છે અને પેલો માણસ જુદો છે. ધન જુદું છે અને પેલો માણસ જુદો છે. પણ અહીંયા એમ નથી. જ્ઞાન જુદું છે એને લીધે હું જ્ઞાન વાળો જ્ઞાની કહેવાઉં છું એવી કોઈ વાત નથી.
જ્ઞાન સ્વભાવ છે. એટલે કહે છે ગુરુદેવ કે તેના સ્વભાવથી જ્ઞાન થાય છે. જ્ઞાનના પ્રદેશો જીવથી જુદા નથી. ભિન્ન વસ્તુભૂત જ્ઞાન વડે આત્મા જ્ઞાની થાય છે એમ નથી. ભિન્ન જુદી વસ્તુભૂત જ્ઞાન જુદી વસ્તુ છે અને એના વડે આત્મા જ્ઞાની થાય એમ નથી. બે વસ્તુ જુદી છે જ નહીં. એટલે કે આત્માને અને જ્ઞાનને ભેદ નથી, અભેદ છે. બંને અભિન્ન એક પ્રદેશી છે. પ્રદેશ પણ એક જ છે, બંને અભિન્ન છે. જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે, આત્મા છે ત્યાં જ્ઞાન છે. જ્ઞાન કાંઈક જુદી વસ્તુ છે એમ નૈયાયિકો માને છે. એ તો ભલે ને માનતા, એમને આપણે સમજાવવા જઈએ અને સમજવું હોય તો સમજે, ન સમજે તો આપણે શું કરી શકવાના છીએ. સમજશે, એમનો કાળ પાકશે ત્યારે સમજશે. જ્ઞાન કાંઈક જુદી વસ્તુ છે એમ નૈયાયિક માને છે. એટલે કે જ્ઞાન બહારથી આવે છે એમ માને છે. તે મિથ્યા દ્રષ્ટિ છે. તે જ પ્રમાણે જૈનમાં રહેલા પણ કોઈ એમ માને કે અમારું જ્ઞાન પુસ્તક, ગુરુ વગેરે નિમિત્તમાંથી આવે છે, બહારથી જ્ઞાન આવે છે, એમ જો કોઈ માનતા હોય તો એમને જીનવાણીની ખબર નથી અને એ એમની વાત પણ બરાબર નથી. એમને પણ મિથ્યાત્વ જ છે. તે કહે છે કે જૈનમાં રહેલા પણ કોઈ એમ માને કે અમારું જ્ઞાન પુસ્તક, ગુરુ વગેરે માંથી આવે છે, એટલે તો બધા નિમિત્ત છે, એમાંથી જ્ઞાન આવે છે, તો તે પણ મિથ્યા દ્રષ્ટિ જ છે. તેણે જ્ઞાન સ્વભાવી આત્માને જાણ્યો નથી. અને આવું તો ખૂબ જોવા મળે છે. આત્માનો જ્ઞાન સ્વભાવ એવો નિર્ણય ચારે ફિરકાની અંદર એવો નિર્ણય કરવા વાળા બહુ જ ઓછા છે. બહુ એટલે બહુ જ અલ્પ છે. કંઈ એમ નથી કે દિગંબરમાં બધાને એવો નિર્ણય છે, એમ પણ નથી, અને શ્વેતાંબરમાં નથી, એમ નથી. બધી જગ્યાએ એમ જ છે. ચારે ફિરકાની અંદર આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય તો બહુ ઓછાને છે, બહુ ઓછાને છે. કેમ કે સંપ્રદાયની બુદ્ધિ પકડીને બેસી ગયા છે ને, એ તો કોઈ વિચાર જ નથી કરતા. શાસ્ત્રમાંથી જ્ઞાન આવે છે, પણ એ જ્ઞાનમાં શું કહ્યું છે એને જરાક સમજે ને. એ માહિતી રૂપ જ્ઞાન છે, એ દ્રવ્ય શુદ્ધ છે, અને એમાં શું કહ્યું છે કે ભાઈ જ્ઞાન તારો સ્વભાવ છે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે, જ્ઞાન આત્માથી જુદું ન હોય એમ તો અંદર કહેવામાં આવ્યું છે, અને છતાં એ સમજતા નથી. કેમ કે શાસ્ત્રનો એટલો એવો અભ્યાસ જ નથી. સામાન્ય ધર્મના પુસ્તકો કરી અને ગમે તે મિથ્યા દ્રષ્ટિના લખેલા બધા વાંચ્યા કરે અને એમ માને કે અમે ધર્મ કરીએ છીએ. વર્તમાનમાં આ જ ચાલી રહ્યું છે. એટલે ગુરુદેવ અહીંયા વાત કરે છે કે ભાઈ જો તું જૈનમાં રહ્યો હોય, જૈન તું માનતો હોય તને તારી જાતને, અને તું એમ માનતો હોય કે જ્ઞાન મને પુસ્તકથી થાય છે કે ગુરુથી થાય છે, એમ નથી. હા, એ નિમિત્ત કારણ છે, પણ જ્ઞાન તો તારો સ્વભાવ છે માટે થાય છે. પુસ્તકથી કે ગુરુથી જ્ઞાન થતું હોય તો બધાને જ્ઞાન થઈ જાય. કોમ્પ્યુટર નહીં થઈ જવું જોઈએ, બધાને થઈ જાય. એને કેમ નથી થતું? જ્ઞાન મારો સ્વભાવ છે એટલે મને જ્ઞાન છે, ને જે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર છે, એને પરની અપેક્ષા નથી. જ્ઞાનને પરાધીનતા હોય નહીં, કેમ કે જ્ઞાન ગુણ છે. કોઈ પણ ગુણ જે છે, કોઈ પણ ગુણ, કોઈ પણ દ્રવ્યનો ગુણ લઈએ તો પણ એને પરાધીનતા નથી. 6 દ્રવ્યના ગુણોનો વિચાર કરીએ તો એ દ્રવ્યનો જે ગુણ જે છે એને કોઈ પરની અપેક્ષા નથી. જડ પરમાણુ લઈએ ને તો એ પૂતગળ પરમાણુ જે છે એની અંદર સ્પર્શ, રસ, ગંધ એવા જે ગુણ એના કહેવામાં આવ્યા, મૂર્તિકપણાના જે ગુણ કહીએ છીએ, તો એમાંનો એક પણ ગુણ એવો નથી કે એને કોઈકની અપેક્ષા હોય, પરાધીનતા હોય, એવું નથી. ગુણ સ્વતંત્ર છે. દરેક ગુણ, દરેક દ્રવ્યમાં રહેલો ગુણ સ્વતંત્ર પોતે જ જ્યારે પરિણમી રહ્યો છે. જો એવું ન હોય અને પરાધીનતા હોય તો એ ગુણ શાશ્વત ટકે જ નહીં, એ દ્રવ્યમાંથી નાશ પામે. જ્યારે પેલી વસ્તુની જરૂર હોય એ વસ્તુ ન મળે તો એ ગુણનો નાશ થઈ જાય. પણ એવું તો જગતમાં ક્યારેય બન્યું નથી. બધા જ 6 પ્રકારના દ્રવ્યો એના પોતાના ગુણોને ધારીને બેઠા છે, અને દ્રવ્યો 6 જ પ્રકારે રહ્યા છે. કોઈ ગુણમાં વધઘટ પણ થઈ નથી. એટલે જ્ઞાનને ગુણ તરીકે જ્યારે જોઈએ છીએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે છે
કે એને કોઈ અપેક્ષા હોય જ નહીં, એને પરાધીનપણું હોય જ નહીં. જ્ઞાનને પરાધીનપણું કેવું? ગુણ છે, ગુણને પરાધીનપણું હોય જ નહીં. ગુરુદેવ કહે છે કે જો એને પરાધીનતા માને તો પછી એને આત્માને જાણ્યો નથી. આત્મા પોતે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપી વસ્તુ છે. ત્રિકાળ ત્રણેય કાળે જ્ઞાન સ્વરૂપી વસ્તુ છે. ત્રણેય કાળે ગમે તે અવસ્થામાં ગયો હોય તો પણ એ જ્ઞાન ગુણ અંદરમાં તો એવો ને એવો જ એનું ભવન ચાલી રહ્યું છે. કારણ શુદ્ધ પર્યાય વાત તો કરે છે પણ સમજતો નથી કારણ શુદ્ધ પર્યાયનો અર્થ શું થાય. અનંત ગુણનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે. એક પર્યાય આમ થાય છે એવી વાત નથી, પ્રગટ પર્યાયની જેમ નથી. અંદર ભવન ચાલી રહ્યું છે, સતત ભવન ચાલી રહ્યું છે. અનંત ગુણનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે. એ કારણ શુદ્ધ પર્યાય જો એ બરાબર સારી રીતે સમજ્યો હોય તો એને ખ્યાલ આવે કે જે અંદર તો ચાલી જ રહ્યું છે. 12મા અવસ્થામાં ગમે તે અવસ્થા હોય શું છે એની પર્યાય ગમે તે હોય, મનુષ્યની પર્યાયમાં હોય કે દેવનીમાં હોય કે નારકીમાં હોય, એકેન્દ્રી હોય તો એ શું છે ને દેવ હોય તો પણ શું છે, અરે નિગોદમાં હોય તો એ શું છે? કેમ કે એ તો એનો ગુણ છે ને. ગુણો અનંત ગુણોનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે. એ કારણ શુદ્ધ પર્યાય અંદરમાં તો ચાલી રહી છે. એ તો દ્રવ્ય છે, વસ્તુ છે, એ કુટસ્થ નથી. એવું અંદરમાં ભવન તો ચાલી જ રહ્યું છે. વસ્તુ એની પોતાની છે. એ વસ્તુનો નિર્ણય કરવાની અહીંયા તો વાત છે કે એ હું છું. આ આખી ગાથા જે છે ને એ ગાથા તો ધ્યાન માટેની ગાથા છે. ધ્યાન કરવા વાળાને આ ગાથાનો મર્મ બરાબર સમજવાની જરૂર છે. અને આખો જે સ્વાધ્યાય ગુરુદેવે જે અહીંયા જે વાક્યો કહ્યા છે એ દરેક વાક્યને પોતાની ઉપર ઉતારીને આખો સ્વાધ્યાય ફરીને કરવાની જરૂર છે. આત્મા પોતે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપી વસ્તુ છે. હું ત્રણેય કાળે જ્ઞાન સ્વરૂપી છું. ત્યાં કોઈ કાળ એવો નથી કે જ્યારે મારો સ્વભાવ જ્ઞાન સ્વરૂપી ન હોય. કેમ કે જ્ઞાન મારો ગુણ છે. એ મુખ્ય ગુણ આપણે એટલા માટે કહીએ છીએ કે એના દ્વારા બીજા બધાનો ખ્યાલ આવે છે. તો તેના જ્ઞાન સ્વભાવના આશ્રયે જ જ્ઞાનની પર્યાય ખીલે છે. પોતાના જ્ઞાન સ્વભાવના આશ્રયે જ જ્ઞાનની પર્યાય ખીલે છે. એમ નથી કે પર જ્ઞેયો છે એટલે જ્ઞાનની પર્યાય એવી થાય છે. પર જ્ઞેયોના આશ્રયે જ્ઞાનની પર્યાય થાય છે. એ માન્યતા તો કોની છે? મિથ્યા દ્રષ્ટિની છે. એને તો જ્ઞાન શું છે એનું ભાન નથી. છે કે તેના જ્ઞાન સ્વભાવના આશ્રયે જ જ્ઞાનની પર્યાય કીધે છે. જ્ઞાન સ્વભાવના સમયના પરિણમનથી જ જ્ઞાન થાય છે. બહારથી તે જ્ઞાન આવતું નથી. જ્ઞાન સ્વભાવ છે અને બહારથી કંઈ જ્ઞાન આવતું નથી. દરેક પર્યાય જ્ઞાનની જે થઈ રહી છે એ જ્ઞાન ગુણનું જ પરિણમન છે. બહારથી તે જ્ઞાન આવતું નથી. સમ્યક જ્ઞાનની પોતાની લાયકાત વખતે સામે જ્ઞાની પુરુષ વગેરે નિમિત્ત હોય ભલે, પણ તે નિમિત્તમાંથી પોતાનું જ્ઞાન આવ્યું નથી. પોતાનું જ્ઞાન તો પોતાના ત્રિકાળી સ્વભાવમાંથી જ આવ્યું છે. પોતાના ત્રિકાળી જ્ઞાન સ્વભાવમાંથી જ જ્ઞાન ખીલ્યું છે, ઉઘડ્યું છે, સમ્યક જ્ઞાન થયું છે. જ્ઞાન ગુણનો જ ત્રિકાળ વિવિધ પર્યાયપણે થવાનો સ્વભાવ છે. જ્ઞાનની પર્યાય જે થઈ રહી છે એને ગુરુદેવ અહીંયા સ્પષ્ટ કરે છે કે જ્ઞાનની પર્યાય કેવી રીતે થઈ રહી છે કે ગુણ છે. જ્ઞાન ગુણનો જ ત્રિકાળ વિવિધ પર્યાયપણે થવાનો સ્વભાવ છે. પરને લીધે જ્ઞાન માને તે બધા જીવો નૈયાયિક મત જેવા મિથ્યા દ્રષ્ટિ છે. પરને લીધે જ્ઞાન હોય નહીં. ગુણ ગુણીની એકતાની પ્રતીતિ કરે તો જ્ઞાન અંદર સ્વભાવ તરફ વળ્યા વિના રહે નહીં. ગુણ અને ગુણી બધા ગુણનો વિચાર તો કરીએ પણ આપણે એક જ્ઞાનનો વિચાર કરીએ ને તોય ઘણું છે. આ હું જ્ઞાન સ્વભાવી છું, એ જ મારો ગુણ છે, એ મારાથી જુદો નથી. એમ ગુણ અને ગુણીની એકતા એની શ્રદ્ધા કરે, એની પ્રતીતિ કરે તો જ્ઞાન અંદર સ્વભાવ તરફ વળ્યા વિના રહે નહીં. એટલે ઉપયોગ, અહીંયા જ્ઞાનનો અર્થ થાય છે ઉપયોગ. તો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગ અંદર સ્વભાવ તરફ વળ્યા વિના રહે નહીં.
સ્વભાવ તો અનંત ગુણ રૂપ છે. અનંત ગુણ છે ને, તો અનંત ગુણના ભવન રૂપ એનો સ્વભાવ છે. તો અંદર એ સ્વભાવ તરફ વળ્યા વિના રહે નહીં. અને સ્વભાવ તરફ વળે તો એને આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભગતતા, પ્રભુતા બધું એક સાથે પ્રગટ થાય છે. સર્વગુણનો અંશ પ્રગટ થઈ જાય છે, એવી એની અનુભૂતિ થાય છે. વાણી વગેરેના અવલંબને જ્ઞાન થાય છે એમ જેણે માન્યું તેને તો ગુણ ગુણીની એકતા માની નથી. વાણી વગેરેના અવલંબને, એના અવલંબને જ્ઞાન થાય છે એમ જેણે માન્યું તેને તો ગુણ ગુણીની એકતા માની નથી. તે મિથ્યા દ્રષ્ટિ છે. આ વાણીથી થાય છે જ્ઞાન એમ માને એટલે વાણી તો ભાષા વર્ગણાના પરમાણુઓ જે છે એની એ પર્યાય છે. એ તો જળ છે ને પોતે ચેતન છે. જળથી ચેતનના પરિણામ થતા નથી. અહીંયા આગળ કહે છે, પ્રશ્ન કોઈએ કર્યો કે આ વાત માનતા ભગવાનના દિવ્ય ધ્વનિનું બહુમાન ઉડી જાય છે? એવું લાગે છે અમને તો. ભગવાનની વાણીનું પછી કઈ બહુમાન જ નહીં રહે એમ, જો આપ એમ કહેશો તો. પરથી જ્ઞાન નથી થતું, વાણીથી જ્ઞાન નથી થતું, એમ જો અમે માનીશું તો પછી ભગવાનની દિવ્ય ધ્વનિનું પણ અમને બહુમાન નહીં આવે. પેલા પકડ્યું છે, ઊંધું પકડ્યું છે ને એટલે આવો પ્રશ્ન થયો. ગુરુદેવ એવી ક્યાં વાત કરી છે? જ્ઞાન સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ જ છે, અને ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ તો દિવ્ય ધ્વનિ છે. એ નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ કોને થાય? નિમિત્ત કારણ કોને થાય? જ્યારે કાર્ય થાય ત્યારે કોઈ વસ્તુ ઉપર આપણે નિમિત્તનો આરોપ આપીએ. જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી કોઈને નિમિત્ત કહેવાય નહીં. જો લોટ છે તૈયાર, બાંધેલો લોટ તૈયાર છે, તવી છે, વેલણ છે, તકીઓ છે, બધું છે, તાવડી છે, અને ત્યાં બે વ્યક્તિ ઉભા છે. હવે તમે કઈ રીતે કહી શકશો કે રોટલી કોણ કરશે? રોટલી કોનાથી થઈ? નિમિત્ત કયું થશે? એક ભાઈ છે રસોઈ કરે એવા રસોઈયા ભાઈ છે, અને એક બેન છે રસોઈ કરી શકે એવા. જ્યારે રોટલી થાય ત્યારે ખબર પડે કે નિમિત્તમાં કોણ છે. તકીઓ, વેલણ આ બધું તો છે જ, પણ એ સિવાય નિમિત્ત તરીકે કોણ છે? બેને રોટલી કરી કે પેલા રસોઈયા ભાઈએ રોટલી કરી? એ ક્યારે ખબર પડે? રોટલી કરે ત્યારે ખબર પડે, રોટલી થાય ત્યારે કહેવાય. એ સિવાય કઈ રીતે કહી શકાય કે શું નિમિત્ત છે? તો આ વાત મગજમાં બેઠી હોય તો ખબર પડે આપણને. તો આપણને ખબર પડે કે નિમિત્તનો જેની ઉપર આપણે આરોપ આપીએ છીએ એ તો જ્યારે કાર્ય થાય ત્યારે જ કહેવાય. અને એમાં જ્યારે કાર્ય થાય ત્યારે એ નિમિત્ત હોય ઉચિત નિમિત્ત હોય, ગમે તે નિમિત્ત ન હોય, ત્યાં ગમે તે નિમિત્ત ન હોય. તો એ વાતને ખ્યાલમાં રાખીએ તો જ્યારે જ્ઞાન થાય તો જ્ઞાન થાય એમાં ઉચિત નિમિત્ત તરીકે જીનેશ્વર ભગવાનની વાણી હોય, સાક્ષાત હોય, અથવા તો ગુરુ દ્વારા હોય, અથવા તો શાસ્ત્ર દ્વારા હોય, પણ છેવટે હોય તો ભગવાનની વાણી હોય. એ નિમિત્ત છે, મૂળ નિમિત્ત એ છે. પણ એ નિમિત્ત જે છે તે ક્યારે એક નિમિત્ત કહેવાય? એને નિમિત્તનો આરોપ ક્યારે અપાય? જેને જ્ઞાન થાય ત્યારે એને નિમિત્તનો આરોપ અપાય. પેલાને જ્ઞાન થયું જ નથી તે ત્યાં સુધી એને નિમિત્તનો આરોપ ક્યાંથી અપાય? તો જ્ઞાન કોને થાય? જ્ઞાન કોને થાય? જે ચેતન છે એવો આ જીવ, આ આત્મા, એને જ્ઞાન થાય કે આ કોમ્પ્યુટરને જ્ઞાન થાય કે આ ડેસ્કને જ્ઞાન થાય કે ટીવીને જ્ઞાન થાય? કોને જ્ઞાન કોને થાય? ભગવાનની વાણી દ્વારા જ્ઞાન થાય તો કોને જ્ઞાન થાય? જેનો જ્ઞાન સ્વભાવ છે એને જ્ઞાન થાય. અને જ્યારે જ્ઞાન થાય ત્યારે એવું ઉચિત નિમિત્ત હોય તેમાં ભગવાનની દિવ્ય ધ્વનિ જે છે એનું બહુમાન ઉડી જવાનો કોઈ પ્રશ્ન જ નથી. વિચાર આખો કર્યો નથી ને બરાબર, એટલે આવો પ્રશ્ન થયો છે. ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવ્યું છે. ગુરુદેવ ઉત્તર આપતા કહે છે કે આ સમજશે તેને ભગવાનના દિવ્ય ધ્વનિનું યથાર્થ બહુમાન આવશે. કેમ કે દિવ્ય ધ્વનિમાં જ આ વાત આવી છે. ગુરુદેવ કહે છે કે અમે કઈ અમારા ઘરની વાત કરી છે? દિવ્ય ધ્વનિમાં તો આ વાત આવી છે, અને એ અમે અનુભવ્યું છે. એમ જ અનુભવ્યું છે કે જ્ઞાન મારો સ્વભાવ છે અને જ્ઞાન પરિણામી હું છું. સમયે સમયે મને જ્ઞાન થયા જ કરે છે. અને એ વાત જ્ઞાન સ્વભાવની વાત દિવ્ય ધ્વનિમાં ભગવાને કરી છે.
દિવ્ય ધ્વનિ દ્વારા ભગવાને એમ કહ્યું કે જીવ માત્રનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, અને એટલા માટે જ એને જ્ઞાનની પર્યાય થાય છે, એટલા માટે જ એને જ્ઞાનની સમયે સમયે પર્યાય થયા જ કરે છે. અને જ્યારે આ જ્ઞાન પોતાના સ્વભાવ ભાવે પોતે સ્થિર થઈ જાય, એ જ્ઞાનની જ્યારે વાત દિવ્ય ધ્વનિમાં આવી છે, તો એ પણ કોને થશે? જે જ્ઞાન સ્વભાવી છે એને એ વાત પકડાશે, એને એ થવાનું છે. કયા કોમ્પ્યુટરને થવાનું નથી, કોમ્પ્યુટર કઈ ધ્યાનમાં બેસી જવાનું નથી. કોણ થશે? જ્ઞાન કોને થાય છે? સમ્યક જ્ઞાન થાય છે તો જ્ઞાન સ્વભાવ છે માટે સમ્યક જ્ઞાન છે. આખી વાત જુદી છે. એટલે ગુરુદેવ કહે છે કે જેને આ વાત સમજાશે, ગુણ ગુણી ની વાત, જ્ઞાન સ્વભાવની વાત, આ બધી વાત જેને સમજાવશે એને ખરેખર તો ભગવાનના દિવ્ય ધ્વનિનું યથાર્થ બહુમાન આવશે. એને ખબર પડશે કે ઓહો, દિવ્ય ધ્વનિમાં આ વાત આવી છે અને હું જ્ઞાન સ્વભાવી છું, અને જ્ઞાન સ્વભાવ માટે મારે પરનું લક્ષ કરવાની જરૂર નથી, હું મારા સ્વભાવ ભાવે થઈ શકું છું. એ તો ભગવાને કહ્યું છે. ભગવાને દિવ્ય ધ્વનિમાં જ્ઞાનની સમય સમયની સ્વતંત્રતા જાહેર કરી છે. દરેક સમયે જ્ઞાનની પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. એ વાત દિવ્ય ધ્વનિમાં આવી છે, ભગવાને જાહેર કરી છે એમ કે છે. અને એને બદલે જે અજ્ઞાની જીવ એમ માને છે કે મારું જ્ઞાન ભગવાનની વાણી વગેરે પરમાંથી આવે છે, તો તે અજ્ઞાની જીવે ભગવાનની વાણીનો વિરોધ કર્યો છે. કેમ કે ભગવાનની વાણીમાં તો એમ આવ્યું કે તું જ્ઞાન સ્વભાવી છો, અને તારું જ્ઞાન જે છે એનું કારણ શું છે? તો કે તારું જ્ઞાન સ્વભાવ છે, સમયે સમયે એ જ્ઞાનનું ભવન થઈ રહ્યું છે, પરિણમન થઈ રહ્યું છે. તો એમ ન માને અને બહારથી જ્ઞાન આવે એમ માને, એને તો ભગવાનની વાણીનો વિરોધ કર્યો છે. એને તો ભગવાનની વાણીનો વિરોધ કરી નાખ્યો જ છે, બીજું કાંઈ નથી. તો પછી ભગવાનની વાણીનું એને મહાત્મા ક્યાં છે? જેણે પોતાના જ્ઞાન સ્વભાવની સ્વતંત્રતા માની છે, તે જીવને ભગવાનની વાણીનું યથાર્થ બહુમાન આવશે કે હો, જેવો મારો સ્વાધીન જ્ઞાન સ્વભાવ છે તેવો જ ભગવાનનો દિવ્ય ધ્વનિ જાહેર કરે છે. મારો જેવો જ્ઞાન સ્વભાવ છે સ્વાધીન, એવી જ વાત દિવ્ય ધ્વનિમાં આવી છે. આમ જ્ઞાન સ્વભાવના બહુમાન પૂર્વક નિમિત્તનો યથાર્થ વિવેક અને બહુમાન ધર્મીને આવ્યા વિના રહેશે નહીં. જ્ઞાન સ્વભાવનું બહુમાન થયું એટલે પછી ભગવાનની વાણીનું પણ એટલું જ બહુમાન થઈ જાય છે. અને ધર્મીને એવો નિર્ણય છે એટલે સાચા અર્થમાં એને ભગવાનની વાણીનું બહુમાન હોય છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે નૈયાયિક આદિ છે તેઓ જીવનો અને જ્ઞાનનો પ્રદેશ ભેદ માની કહે છે, એના પ્રદેશ જુદા એમ માનીને કહે છે કે આત્માથી જ્ઞાન ભિન્ન છે અને તે સમવાય તથા સંસર્ગથી એક થયું છે, તેથી તેને જ્ઞાની કહીએ છીએ. જેમ ધનથી ધનવાન કહીએ છીએ તેમ. પણ આમ માનવું તે અસત્ય છે. આ વાત ભાવાર્થમાં આવી. આત્મા અને જ્ઞાનને અગ્નિ અને ઉષ્ણતામાં જેવો અભેદ ભાવ છે તેવો તાદાત્મ્ય ભાવ છે. હવે ગુરુદેવ એને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે ધન અને ધનવાન તો સર્વથા જુદા છે. એ તો સર્વથા જુદા છે, વસ્તુ જ જુદી છે. પણ જ્ઞાન અને જ્ઞાનવાનને જુદાઈ નથી. ધન તો પર ચીજ છે, ખરેખર ધન જીવનું છે જ નહીં. ધન પ્રત્યે મમતા કરનારો જીવ તે મમતા ભાવથી તે વખતે જેમ જુદો નથી, તેમ જ્ઞાન અને જ્ઞાનવાન કદી જુદા નથી. જો એક વાત સાથે ને સાથે ગુરુદેવ સમજાવી કે ધન તો ખરેખર તો ધન જીવનું નથી. તો શું કરે છે? જીવ ધન પ્રત્યે મમતા કરે છે. એને પૂર્વના કર્મના ઉદયને કારણે, પુણ્યના ઉદયને કારણે ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત થયા છે, એની સમીપમાં છે. તો એને એ મમતા કરે છે કે મારું ધન છે. તો એ ધન પ્રત્યે મમતા કરનારો જીવ, એ મમતા જે એની જે છે ને, એ મમતાનો ભાવ એનો છે. એ મમતાનો ભાવથી એ જીવ જુદો નથી. પણ જેની મમતા કરે છે એ ધન જે છે એનાથી તો જુદો છે. ધન પ્રત્યે મમતા કરનારો જીવ તે મમતા ભાવથી તે વખતે જેમ જુદો નથી. એટલે એ વખતે જયારે મમતા કરે ત્યારે એ વખતે એ મમતાથી એ જુદો નથી, એનાથી જુદો નથી. પણ
ધનથી તો જુદો છે. તો જેમ મમતાથી એ વખતે જુદો નથી, તેમ અહીંયા કહે છે કે જ્ઞાન અને જ્ઞાનવાન કદી જુદા નથી. જ્ઞાન અને જ્ઞાનવાન કદી જુદા નથી. જ્ઞાન અને આત્મા પહેલા જુદા જુદા હતા અને પછી ભેગા થઈ અને આત્મા જ્ઞાની થયો, એમ નથી. એમ નથી. પછી આત્મા જ્ઞાની થયો, એમ નથી. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, સહજ સ્વભાવ છે. આત્માને અને જ્ઞાનને ધન અને ધનવાન જેવો સંબંધ નથી, પણ અગ્નિ અને ઉષ્ણતા જેવો એને સંબંધ છે. અગ્નિ અને ઉષ્ણતા જેવું એકમેકપણું છે. જેમ અગ્નિ પોતે જ ઉષ્ણ સ્વભાવ છે. અગ્નિની ઉષ્ણતા કોઈ લાકડાને લીધે કે ઘીને લીધે નથી. લાકડું હોય ને એની અંદર ઘી નાખ્યું એટલે ઉષ્ણતા, એમ નથી. ઘીની અને લાકડાની પર્યાયનો અગ્નિમાં અભાવ છે. અગ્નિ અગ્નિ છે. તેમ આત્માનું જ્ઞાન સ્વભાવ જ છે, તે પોતે જ જ્ઞાન છે. કોઈ ઇન્દ્રિયો કે પુસ્તક વગેરે નિમિત્તોને લીધે તેના જ્ઞાનનું અસ્તિત્વ નથી. સમ્યક દ્રષ્ટિ ધર્મી વિચારે છે કે ઓહો, મારો જ્ઞાન સ્વભાવ મારામાં મારાથી જ છે. જો વાત આવી ને, સમ્યક દ્રષ્ટિ ધર્મી વિચારે છે તો આપણે એ રીતે વિચારવાનું છે. પોતાની ઉપર ઉતારે છે. સમ્યક દ્રષ્ટિ ધર્મી બધી વાત જે છે આત્માની વાતને પોતાની ઉપર ઉતારે છે, પોતાની ઉપર માને છે, પોતાની ઉપર એમ જ લે છે, એવી જ એની શ્રદ્ધા છે. તો સમ્યક દર્શનનો પુરુષાર્થ કરનારે પણ એમ જ કરવું પડે ને. આત્માની જે વાત હોય એને પોતાની ઉપર ઉતારવી પડે ને. આવું તો ઘણી જગ્યાએ વારંવાર આવે છે. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્મી એમ માને છે, એમ વિચારે છે, એમ કરીને જે કરવું છે એના ઉપરથી આપણે બોધપાઠ લેવાનો છે કે મારે પણ એમ માનવું જોઈએ, એમ જ શ્રદ્ધા કરવી જોઈએ, એવી પ્રતીતિ કરવી જોઈએ. સમ્યક દ્રષ્ટિ ધર્મી વિચારે છે કે ઓહો, મારો જ્ઞાન સ્વભાવ મારામાં મારાથી જ છે. બહારના ક્ષેત્રમાંથી મારું જ્ઞાન આવતું નથી. તેમજ બહારના વિવિધ પદાર્થોને કારણે મારા જ્ઞાનની વિવિધતા થતી નથી. આ બીજી વાત લીધી સાથે ને સાથે કે જ્ઞાનની પર્યાય જે છે એમાં વિષયો બદલાય છે, વિવિધતાઓ બધી દેખાય છે. તો એ સામે પેલા જ્ઞેય તરીકે જે છે એને કારણે હશે ને. પદાર્થો જે હશે એ જ્ઞેય તરીકે ભાલેમાં જે રહ્યું છે એ જેમાં ઝળકે છે ને, એમ તો એ જે બદલાય એ પ્રમાણે થાય ને. જેમ અરીસાની સામે બિંબો બદલાય એ પ્રમાણે અરીસાની અંદર પ્રતિબિંબો બદલાય છે ને. તેમાં બિંબની જરૂર છે ને. અરીસાના ઉદાહરણથી જયારે એ સમજો હોય ત્યારે એને એમ થાય, પણ ના, અરીસામાં અને જ્ઞાનમાં આટલો ફેર છે. અરીસાની સામે જે બિંબ હોય એનું જ પ્રતિબિંબ પડે, ત્યારે જ્ઞાનને એમ નથી. જ્ઞાનને સામે જ્ઞેય હોય કે ન હોય, એ જ્ઞેય માત્રને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે. અને એ ઉગાડ બધાનો જુદો જુદો હોય. કેવળી પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્માને એ ઉગાડ પૂરેપૂરો છે. સદમસ્ત અવસ્થામાં એમ નથી. અહીં કહે છે તેમજ બહારના વિવિધ પદાર્થોને કારણે મારા જ્ઞાનની વિવિધતા થતી નથી. જ્ઞાનનો સ્વતંત્ર સ્વભાવ જ તેવી વિવિધતા રૂપે પરિણમવાનો છે. એટલે જ્યારે અહીંયા સામે રહેલ કોમ્પ્યુટરનું જ્ઞાન થાય છે તો એ વખતે જ્ઞાનનું પોતાનું એ પરિણમન છે કે કોમ્પ્યુટરનું જ્ઞાન કરે છે. અને એ વખતે નિમિત્ત તરીકે કોમ્પ્યુટર છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે કોમ્પ્યુટરનું જ્ઞાન થવાનું છે એ વખતે સામે કોમ્પ્યુટર છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ છતાંય કોમ્પ્યુટરે એ મારા જ્ઞાનની પર્યાયને બદલી અને એમાં એ પર્યાયમાં કોમ્પ્યુટર દેખાયું એવું વસ્તુ સ્વરૂપ નથી. જ્ઞાનનો સ્વતંત્ર સ્વભાવ જ તેવી વિવિધતા રૂપે પરિણમવાનો છે. આત્મા એક તત્વ છે. તત્વ પોતાના સ્વભાવ વગરનું હોય નહીં. હવે બીજી રીતે પણ ગુરુદેવ વાત સમજાવે છે. આત્મા એક તત્વ છે. તત્વ પોતાના સ્વભાવ વગરનું હોય નહીં. આત્મા જ્ઞાન સ્વભાવ વાળું તત્વ છે. તેના જ્ઞાનની ઓછી દશામાંથી અધિક દશા થાય તે જ્ઞાનના પોતાના સ્વભાવથી જ છે. અગ્નિમાં ઉષ્ણતા ક્યાંથી આવી? ક્યાંય બહારથી નથી આવી, પણ અગ્નિ પોતે જ ઉષ્ણતાનો પિંડ છે. તેમ આત્માનું જ્ઞાન ક્યાંથી આવ્યું? બહારમાંથી નથી આવ્યું, પણ આત્મા પોતે જ જ્ઞાન સ્વભાવનો પિંડ છે. ઓહો,
આવા સ્વભાવની પ્રતીતિ કરે તો નિમિત્તના આશ્રયની બુદ્ધિ ઉડી જાય. આ નિમિત્તના આશ્રયની બુદ્ધિ પરાધીનતા જ્યાં સુધી છે ને, કાંઈક આવે કાંઈક થાય તો મને જ્ઞાન થાય, એવી જે એની બુદ્ધિ જે છે ને એ જ્યાં સુધી છે ત્યાં સુધી એ સાચો પુરુષાર્થ કરતો જ નથી, એ પ્રમાદ સેવે છે. એટલે એ નિમિત્ત આધીન દ્રષ્ટિ છોડવાની છે. ગુરુદેવ કહે છે કે આવા સ્વભાવની પ્રતીતિ કરે તો નિમિત્તના આશ્રયની બુદ્ધિ ઉડી જાય. નિમિત્ત આધીન દ્રષ્ટિ છોડવાની છે, નિમિત્તને નિમિત્ત રાખવાનું છે. નિમિત્તને ઉપાદાન નથી બનાવી દેવાનું ભાઈ. નિમિત્ત જુદું દ્રવ્ય છે, એ પરિણામ નિમિત્તના નથી. નિમિત્ત એ પરિણામ કરાવતું નથી, એ બીજું દ્રવ્ય છે. ઉપાદાન કારણને પકડને ભાઈ, કેમ કે જે પરિણામ થઈ રહ્યા છે તો એ જે જુદું દ્રવ્ય જે છે ઉપાદાન છે એના રૂપે પરિણામ થઈ રહ્યા છે. નિમિત્ત રૂપે પરિણામ કઈ થતા નથી. નિમિત્તની તો હાજરી માત્ર છે. તો પછી નિમિત્તના આશ્રયની બુદ્ધિ આટલી બધી કેમ છે? શા માટે એમ વિચારતો નથી? કાં તો નિમિત્ત કહેવાય. ઉપાદાન તરફનું જોર કેમ એને આવતું નથી? જ્યાં સુધી નિમિત્ત આધીન દ્રષ્ટિ હશે, પર આશ્રય આધીન દ્રષ્ટિ હશે, પરાધીનતા છે, ત્યાં સુધી સાચો પુરુષાર્થ ઉપડતો જ નથી. ઉપાદાન કારણ પોતાનું છે, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ છે. પરની અપેક્ષા વિના જ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી શકે છે. આવી જ્યાં સુધી સ્વતંત્રતા મગજમાં બેસતી નથી, ખ્યાલમાં આવતી નથી, એવો નિર્ણય થતો નથી, ત્યાં સુધી કાંઈ ધર્મ થતો નથી. ગુરુદેવ કહે છે કે આવા સ્વભાવની પ્રતીતિ કરે તો નિમિત્તના આશ્રયની બુદ્ધિ ઉડી જાય. રાગ થાય તેમાં એકત્વ બુદ્ધિ ઉડી જાય. પછી તો એમ જ થાય ને, પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય થયા પછીથી રાગમાં પછી એકત્વ બુદ્ધિ થતી નથી. પર્યાય જેટલો છું એવી પર્યાય બુદ્ધિ પણ ઉડી જાય અને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થાય અને તેની સન્મુખતાથી ધર્મ થાય, નિર્મળ પરિણામ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય. ગુરુદેવ કહે છે કે પહેલા આત્માના આકારની સ્વાધીનતા બતાવી. ગયા સ્વાધ્યાયમાં એ વાત આવી ગઈ ને કે આત્માની અવગાહના, એનો આકાર, એ બધું એના કારણે છે. પેલું શરીર, જે શરીરમાં જવું છે તો એ શરીરના આકારે થવું પડશે એવી કોઈ વાત નથી. એ સમયની એની યોગ્યતા છે અને એ આકાર વગેરે જે છે એ આત્માના જીવના પ્રદેશત્વ ગુણની પર્યાય છે. એ પેલા શરીરને કારણે છે, શરીર એનું કઈ કરી નાખે છે, એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એ વાત પહેલા અગાઉ આવી. ગુરુદેવ કહે છે કે પહેલા આત્માના આકારની સ્વાધીનતા બતાવી, એની અવગાહનાની સ્વાધીનતા બતાવી, આકારની સ્વાધીનતા બતાવી. આત્માના પ્રદેશોમાં સંકોચ વિસ્તારની એવી તાકાત છે એટલે એમ થાય છે, એમ સ્વાધીનતા બતાવી. અને તે કોઈ બીજાના કારણે નથી. સિદ્ધ ભગવંતોને જે આકાર છે તે પોતાના કારણે છે. એમને ક્યાં કોઈ નિમિત્ત છે? શરીર તો છે નહીં, તો પણ એનો એ જ આકાર કેમ ટકીને રહ્યો છે? ક્યારેય વિચાર કર્યો કે સિદ્ધ ભગવાનનો જે આકાર જે છે એ એવો ને એવો ટકીને અનંતકાળ સુધી કેમ રહે છે? શરીર તો છે નહીં, તો પછી શેના આધારે એવો આકાર ટકીને રહ્યો? એટલે ખરેખર વસ્તુ સ્વરૂપ એમ છે જ નહીં. એ આકાર જે છે એ આત્માના જ ગુણને કારણે છે, પ્રદેશત્વ ગુણને કારણે છે. એટલી જ અવગાહના કેમ રહી? સિદ્ધની અવગાહના નાની મોટી કેમ નથી થતી? પેલું શરીર હતું એટલે નાની મોટી થતી હતી એમ જે માને છે ને, કે ભાઈ કીડીમાં જવું એટલે નાની અવગાહના થઈ, હાથીમાં જવું એટલે મોટી અવગાહના થઈ, અને એ પ્રમાણે આકાર બદલાયો તો શરીરને કારણે થયો. આવી જેની માન્યતા છે એને પ્રશ્ન પૂછીએ છીએ કે સિદ્ધ ભગવાન નો વિચાર કર ને, તો એમને આકાર એવો ને એવો અનંતકાળ સુધી કેમ ટકી રહ્યો છે? કોઈ એને માટે કોઈ આધાર છે? કોઈ એમ માને કે શરીરના આધારે આ પરિણામો બદલાય છે, એ આધાર છે, તો એ શરીર ન હોય તો પછી આકાર એ બદલાઈ જાય છે. હાથીનું શરીરમાંથી નીકળ્યો તો પછી એ આકાર પછી બીજે જાય, ત્યાર પછી બીજો થઈ જાય છે. તો એ શરીર જે છે એ જ એને આકાર આપનાર છે. એવી જ એની માન્યતા છે ને, એને સમજાવીએ, આપણે પૂછીએ, પ્રશ્ન કરીએ કે ભાઈ આકાર, સિદ્ધ ભગવાનનો આકાર અનંતકાળ સુધી એવો ને એવો, ને અવગાહના એટલી ને એટલી કેમ ટકી રહે છે?
એમને કોઈની જરૂર નથી. ખરેખર એ આકાર જે છે એ જ આત્માનો આકાર, એ એના ગુણને કારણે છે. પ્રદેશ તો ગુણની પર્યાય છે, એને કોઈ પરાધીનતા નથી. એવી રીતે આત્માના દરેક ગુણ જે છે એના પરિણમનમાં કોઈ પરની અપેક્ષા નથી, કોઈની અપેક્ષા નથી. તો એવી રીતે જ્ઞાન ગુણ જે છે એનું ભવન થઈ રહ્યું છે, પરિણમન થઈ રહ્યું છે, એમાં એને કોઈની અપેક્ષા નથી, એની કોઈ પરાધીનતા હોય નહીં. આત્માના કોઈ ગુણને પરાધીનતા નથી. આખી વાત તો એ રીતે છે. અને એમ પોતાની સ્વતંત્રતા જેને અંદરમાં બેઠી છે, એને આ જગતના બાહ્ય પદાર્થો સાથે શું લેવા દેવા છે? કાંઈ લેવા દેવા નથી. મારા પરિણામને માટે, મારા અનંત ગુણનું ભવન, એ પરિણામો અંદરમાં જે ચાલી રહ્યા છે એને માટે શું છે? કાંઈ નથી. તો એની પ્રગટતા માટે પણ મારે કોઈની જરૂર નથી. એની પ્રગટતા એ સ્વયં સિદ્ધ છે. શું કે છે અહીંયા? સિદ્ધ ભગવંતોને જે આકાર છે તે પોતાના કારણે છે. તેમને હવે સંકોચ વિસ્તારની લાયકાત રહી નથી. એમ ક્ષેત્રથી સ્વાધીનતા બતાવી, અને અહીં ભાવથી સ્વાધીનતા બતાવે છે. ત્યાં તો ક્ષેત્રની વાત થઈ ને, બરાબર ને, અવગાહના વગેરે. એટલે અને અહીંયા ભાવથી સ્વાધીનતા બતાવે છે. જ્ઞાનની વાત કરી છે એમાં. આત્માનો ત્રિકાળ જ્ઞાન સ્વભાવ પોતાથી જ છે, અને તેની સમય સમયની વર્તમાન દશા પણ પોતાથી જ છે, બીજાથી નથી. ભલે તત્વનો અભ્યાસ કરે, રાગ મંદ કરે, વ્રત આદિ કરે, પણ જો અંદરમાં સમય સમયની પર્યાયની સ્વાધીનતાનો વિશ્વાસ ન બેસે, તો તે જીવને ત્રિકાળી સ્વાધીન તત્વ પ્રતીતિમાં આવતું નથી. તો તે જીવને જે ત્રણેય કાળે રહે છે એવું પોતાનું સ્વાધીન તત્વ પ્રતીતમાં આવતું નથી, શ્રદ્ધામાં આવતું નથી, અને તેને કલ્યાણ થતું નથી. જેણે એક સમયની અવસ્થાને પરથી માની, એક સમયની કોઈ એક અવસ્થાને પણ એને પરથી માની, તો તેણે ત્રણેય કાળની અવસ્થાને પરને લીધે માની, એટલે ત્રિકાળી તત્વને જ પરાધીન માન્યું. અને એવું માનનાર શું છે? એ મિથ્યા દ્રષ્ટિ છે, તેને ધર્મ થતો નથી. માટે કહ્યું કે જ્ઞાન અને આત્માને પ્રદેશ ભેદ નથી. એક વાત, આત્મા અને જ્ઞાન અભેદ છે. આત્મા પોતે જ જ્ઞાન સ્વભાવી છે, આ બીજી વાત. અને ત્રીજી વાત, તેનું જ્ઞાન પરથી નથી. આમ સમજે તો જ્ઞાનની વર્તમાન દશા સ્વભાવમાં અંતર્મુખ થઈને ભેદ જ્ઞાન અને વિતરાગતા રૂપ ધર્મ પ્રગટે. આમ સમજે તો જ્ઞાનની વર્તમાન દશા સ્વભાવમાં અંતર્મુખ થઈને, એટલે કે ઉપયોગ સ્વભાવમાં અંતર્મુખ થઈ અને એમ વર્તે ત્યારે જ્ઞાનની એવી જ પર્યાય થાય જેમાં ભેદ જ્ઞાન હોય અને વિતરાગતા પ્રગટ થાય, એવો ધર્મ પ્રગટે. બહુ સરસ વાત આવી. એ રીતે ગુરુદેવે 178મી ગાથામાંથી કેટલી બધી મહત્વની વાત સમજાવી દીધી છે. હવે એ પછીથી પાછો જે વિસ્તાર જે છે તો એ આપણે અત્યારે લઈએ છીએ, કેમ કે 179મી ગાથા એની સાથે જ હતી ને, એટલે કે જેણે પરને લીધે જ્ઞાન માન્યું. કેમ કે 179મી ગાથામાં એ વાત આવે ને, જો જીવથી જ્ઞાન સર્વથા ભિન્ન જ માનીએ તો તે બંનેમાં ગુણ ગુણી ભાવ દૂરથી જ નાશ પામે. અર્થાત આ જીવ દ્રવ્ય ગુણી છે અને જ્ઞાન તેનો ગુણ છે, એવો ભાવ ઠરશે નહીં. એ વાત જે છે ને, એને માટે આગળ ગુરુદેવે વાત સાથે લીધી છે કે જેણે પરને લીધે જ્ઞાન માન્યું, તેણે જ્ઞાનને આત્માથી સર્વથા જુદું માન્યું છે. અને જ્ઞાનને પરથી માન્યું તો તેની માન્યતામાં જ્ઞાન ગુણ આત્માનો ન રહ્યો. જ્ઞાન પરથી માન્યું એટલે જ્ઞાન ગુણ તો આત્માનો ન રહ્યો ને, પણ પરનો થઈ ગયો. એટલે આત્મા તો જ્ઞાન ગુણ વગરનો અચેતન જ થઈ ગયો. જો તર્ક દ્વારા ગુરુદેવ સમજાવે છે, આત્મા દ્રવ્ય છે અને એમાં જે જ્ઞાન ગુણ હતો એ ચાલ્યો ગયો, નીકળી ગયો. જ્ઞાન વિના થઈ ગયો, એક પણ ગુણ ઓછો થઈ જાય એવું તો બનતું નથી. આત્મા દ્રવ્ય છે અને જ્ઞાન તેનો ગુણ છે. આમ ગુણ ગુણી ભેદ છે, એ અપેક્ષાએ ભેદ છે, ગુણ અને ગુણી એમ, પણ પ્રદેશ ભેદ નથી.
અને જ્ઞાન સ્વભાવી આત્મા પરને તેમજ રાગને જાણનારો છે, પણ પરમાંથી કે રાગમાંથી તેનું જ્ઞાન આવતું નથી. ત્રિકાળી સ્વભાવના આશ્રય જ જ્ઞાન આવે છે. જો જ્ઞાન અને આત્માને ક્ષેત્રથી ભેદ હોય, તેના ક્ષેત્ર જુદા હોય, પ્રદેશ જુદા હોય, બે વસ્તુ સાવ જુદી તદ્દન જુદી હોય, પેલા લોકો કહે છે એવી રીતે, નૈયાયિક કહે છે એ રીતે, તો જ્ઞાન તે આત્માનો ગુણ છે એમ જ સિદ્ધ નહીં થાય. એટલે કે તો વસ્તુ જ જુદી છે એમ થઈ ગયું. અને એના વિનાનો આત્મા, જ્ઞાન વિનાનો આત્મા એ ક્યાંથી હોય? એમ જયારે માનવા બેસીએ કે જ્ઞાન તે આત્માથી જુદું જ છે, તદ્દન જુદો છે, ક્ષેત્ર ભેદ છે, પ્રદેશ પણ જુદા છે, તો પછી જ્ઞાન તે આત્માનો ગુણ છે એમ નક્કી થતું જ નથી, એમ સિદ્ધ થતું જ નથી. એટલે આત્મા જ્ઞાન વગરનો અચેતન થઈ જશે. માટે અંતરંગમાં જ્ઞાન અને આત્માની અભેદતાની પ્રતીતિ કરવી, તેનું નામ ધર્મ છે. જ્ઞાન વગરનો આત્મા હોય નહીં. કે જુઓ આ ધર્મની રીત, આ સિવાય બહારમાં દાન આદિ કરે પણ પોતે કોણ છે તે જાણે નહીં, તો તેને ધર્મ થાય નહીં. તારો જ્ઞાન સ્વભાવ તારામાં છે, મારો જ્ઞાન સ્વભાવ મારામાં છે, પરને લીધે નથી. આ નિર્ણય કરવાનો છે. હું જ્ઞાન સ્વભાવી છું, ટૂંકું. તારો જ્ઞાન સ્વભાવ તારામાં છે, તેને તું બહારમાં ન શોધ. અંતર્મુખ જ્ઞાન સ્વભાવની પ્રતીતિ કરીને, તેની સન્મુખ થઈને તેના આશીર્વાદ લે. એ સિવાય બહારમાં બીજા કોઈના આશીર્વાદથી કાંઈ કલ્યાણ થતું નથી. હે ભગવાન, તારા સ્વભાવમાં તારું સુખ અને શાંતિ છે. તે સ્વભાવ સાથે એકતા કરીને તેમાં અંતર્મુખ થા, તો પર્યાયમાં શુદ્ધતા પ્રગટે અને કલ્યાણ થાય. બીજી તો કોઈ રીત નથી. શું કે છે કે તારા સ્વભાવમાં તારું સુખ અને શાંતિ છે, તે સ્વભાવ સાથે એકતા કરીને તેમાં અંતર્મુખ થા, તો પર્યાયમાં શુદ્ધતા પ્રગટે અને કલ્યાણ થાય. આ રીતે જ્ઞાનને અને આત્માને અભેદ જાણીને તેમાં અંતર્મુખ દ્રષ્ટિ કરવી, તેનું નામ ધર્મ છે. પણ આવી વાત કોણ સમજે છે? એ દિવસને પ્રવચન પછી જે ચર્ચા થઈ ને એમાં એ વાત આવી. એવી વાત કોણ સમજે? જેને સમજવાની ગરજ છે એ સમજશે, નથી ગરજ એ નહીં સમજે. કેટલાક જીવો કહે છે કે અમને કાંઈ સમજાતું નથી. પણ અરે ભાઈ, મારે આ વાત સમજવાની જરૂર છે. આ વાત સમજવાની મારે જરૂર છે. આ સમજ્યા વિના મારું હિત નથી. એમ જો અંદરમાં આવવું જોઈએ એવું ના આવ્યું તો પછી ક્યાંથી સમજાશે? આ સમજ્યા વિના મારું હિત નથી એમ જો અંદરમાં દરકાર કરી ને આમાં મન પરોવે તો સમજાયા વગર રહે નહીં. અંદર ગરજ કરીને સમજવા માંગે તેને બધું સમજાય. ન સમજાય એવું કાંઈ નથી. અંદર ગરજ કરી ને સમજવા માંગે તેને બધું સમજાય તેવું છે. જેને સમજવાની જરૂર જ ન લાગતી હોય તેને ક્યાંથી સમજાય? માટે અંદરથી દરકાર જાગવી જોઈએ, અંદરથી આવવું જોઈએ કે મારે આ સમજવાનું છે અને સમજીને સ્વીકારી અને આગળ વધવાનું છે. તો આજનું સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળની ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એ આપણે આગળ પછી લઈશું વધારે વિસ્તાર.